सूर्योदय न्यूज में आप सभी का स्वागत है। भारतीय जनता पार्टी सरसपुर बोर्ड द्वारा रविवार की शाम को अंबेडकर हॉल के सामने स्थित स्वामीनारायण मंदिर प्रांगण में स्नेह मिलन समारोह बड़े ही हर्षोल्लास पूर्वक मनाया गया। इस अवसर पर मंत्री दर्शना बहन वाघेला, गुजरात भाजपा के उपाध्यक्ष गोवर्धन भाई झड़पिया, बापूनगर के विधायक दिनेश सिंह कुशवाहा, पार्षद भास्कर भट्ट, वार्ड के प्रभारी अध्यक्ष, महामंत्री सहित बड़ी संख्या में कार्यकर्ताओं ने उपस्थित रहकर कार्यक्रम को सफल बनाया। इस अवसर पर आत्मनिर्भर भारत के संकल्प को साकार करने के लिए स्वदेशी वस्तुओं का उपयोग करने के लिए शपथ दिलाई गई। कार्यक्रम को संबोधित करते हुए मंत्री दर्शना बहन वाघेला, भाजपा नेता गोवर्धन भाई झड़पिया, विधायक दिनेश सिंह कुशवाहा ने सभी लोगों को अपनी अपनी शुभकामनाएं प्रदान की तथा भारत को आत्मनिर्भर भारत बनाने के लिए विदेशी वस्तुओं का त्याग करने तथा भारत में निर्मित हो रही वस्तुओं को खरीदने के लिए प्रेरित किया। साथ ही नए मतदान सूची के लिए की जा रही प्रक्रिया के बारे में तथा नए नाम वोटर लिस्ट में कैसे शामिल करें, इस बारे में भी जानकारी प्रदान की गई। देश में गुजरात राज्य में અને અમદાવાદમાં પણ ખૂબ કામ થયું છે। આપણે કામ ગણાવવા બેસીએ ને તો ખૂબ મોટી કથા કરવાની થાય। તમને ખૂબ સરળ ધારાસભ્ય મળ્યા છે કે જેમનું કાર્યાલય ખૂબ લાંબા સમય સુધી ચાલે છે, મને ખબર છે, અને દરેક લોકોના ફોન એમને રિસીવ કરે અને એક ખૂબ સરળતાથી લોકોના વચ્ચે જઈને કામ કરે છે। ભાસ્કરભાઈ પણ આપણા ખૂબ અનુભવી છે, કારણ કે અમે લોકો 2005માં ઇલેક્શન લડ્યા હતા ને ત્યારે પણ ભાસ્કરભાઈ અમારી સાથે હતા। તો આપ સૌ કાર્યકર્તાઓ આપણે કોર્પોરેશનનું ઇલેક્શન ખૂબ સારી બહુમતીથી જીતીએ, જે ઉમેદવાર પાર્ટી આપે, પરંતુ આ વિસ્તારને બચાવવો હોય તો આપણે ભારતીય જનતા પાર્ટીને મત આપવો જોઈએ, કારણ કે આપણા બધાના તોફાનના દિવસો આપણે ભૂલી નથી જવાના કે કેવી પરિસ્થિતિમાં રખિયાલ, ગોમતીપુર અને આ સરસપુરની પરિસ્થિતિઓ શું હતી આપણે બધાને ખબર છે। તો આપ સૌ એ રીતે કામ કરજો। કોર્પોરેશનના ઇલેક્શન પણ ખૂબ સારી બહુમતીથી આપણે જીતીએ એવી હું આપ સૌને શુભેચ્છાઓ આપું છું। નવા વર્ષનું સંમેલન રામ રામ બધાને। હમણાં તમારી પાસે વિદેશી વસ્તુ ફેંકી દેવાનું નથી કહેતા, બગડી જાય પછી નવું ન લેતા। ચાહત से स्वदेशी, मजबूरी में विदेशी। चाहत से स्वदेशी। જે ટેકનોલોજી આપણી પાસે નથી, બહારથી લાવશું ને એનાથી સારી બનાવશું ને એને બંધ કરશું। આ આખા દેશમાં ચાલે છે। જે પ્રજા, જે સમાજ, જે રાષ્ટ્ર પોતાના ઇતિહાસને ભૂલે એ પ્રજા, એ સમાજ, એ રાષ્ટ્ર કાલાંતરે નષ્ટ થાય છે। અને એટલે આજે આપણે મોદી સાહેબે જ્યારે સંકલ્પ લેવડાયો, આ 3 મહિના ચાલવાનો છે કાર્યક્રમ। 25મી સપ્ટેમ્બર થી 25મી ડિસેમ્બર અટલજીની જન્મ જયંતિ સુધી। આ વિદેશનું ઘેલું કેમ લાગ્યું ખબર? આ ઇતિહાસ જે ભારતનો લખ્યો ને એ મોટા ભાગનો મોગલ કાલખંડનો છે અને કાંઈક અંગ્રેજોના વખતનો। તમે બધા ઇતિહાસમાં શું ભણ્યા? અકબર ધ ગ્રેટ, હુમાયુ, શાહજહાં, જહાંગીર, ઔરંગઝેબ, વીરો અને વીરાંગનાઓનો ઇતિહાસ ભારતે ભણ્યા નહીં। 1000 વર્ષ વિદેશી વિધર્મીઓ સામે સંઘર્ષ કરનારી વીરતાની ગાથા એ ભારતને ભણાવવામાં ના આવી। 100 કરોડથી મોટા દેશ કેટલા? બોલો, કેટલા દેશ? 2, ભારત અને ચાઇના। તો એને શું કહેવાય? હાથી દેશ। 50 કરોડ वाला घोड़ा देश, 10 करोड़ वाला बकरी देश और 50 लाख और 1 करोड़ वाला चूहा देश। चूहा देश हमें सलाह दे रहा था क्योंकि वो गोरे थे, ભૂરિયા, અને આપણે માની લીધું ગોરા વાક્ય પ્રમાણમ, એટલે ગોરા લોકોએ કહી દીધું એટલે આપણે ફકીર લકીર। આપણી જાતને આપણે ક્યારેય ના ઓળખ્યા। આ દેશના પ્રધાનમંત્રી મોદીજીએ પહેલી વાર દુનિયાને ભારતનો પરિચય કરાયો। ગુજરાતની જનતા છે ને, આ ગુજરાતમાં આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ક્યારે કોઈ મોડલ હોય કે ભાઈ શેનો મોડલ, તો કે પેજ સમિતિ, તો ભારતીય જનતા પાર્ટી CR પાટીલ ત્યાં દરેક જગ્યાએ પેજ સમિતિ બનાવવા માટે એમણે એમના લોકો રાખીને અને પેજ સમિતિ બનાવવાનું કામ કર્યું હતું। અને આવનારી ઇલેક્શનમાં સાહેબને હું વિશ્વાસ અપાવું કે 8 કમળ 100% અમારા કાર્યકર્તાના તાકાતે અમે
વિજય થવાના છે અને ભવ્ય બહુમતીથી વિજય થવાના છે. અમે ગયા વખત જે રીતના જે લીડ મેળવી હતી એનાથી બી મારા કાર્યકર્તા વધારે લીડે વિજય મેળવશે.